નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલા નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં 5 વર્ષનું બાળક લિફ્ટમાં ફસાઈ જતા બાળકનું મોત નીપજ્યું। ઘટના ત્યારે બની જ્યારે સાર્થકની માતા ફ્લેટનો દરવાજો લોક કરી રહી હતી ત્યારે બાળક લિફ્ટમાં પ્રવેશ્યો। બીજા માળે નીચે જતી વખતે લિફ્ટમાં એકાએક ખામી સર્જાતા બાળક ફસાયો। નવસારી ફાયર બ્રિગેડના જવાનોએ મહેનત કરી બાળકને બહાર કાઢ્યો, પરંતુ તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે। નવસારી સિવિલમાં લઈ જવાતા ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। લિફ્ટમાં ફસાતા બાળકનું મોત થયું હતું। તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। લિફ્ટનું પ્રોપર મેન્ટેનન્સ ના થયું હોવાથી આ ઘટના બની હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। જોકે બાળકને બહાર કાઢી તુરંત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું। નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલા નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટની આ ઘટના છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિતેશ ફોનલાઈન પર જોડાયા છે। હિતેશ, ઘટના અંગે માહિતી આપશો। વાત કરવામાં આવે તો નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલા નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં 5 વર્ષીય બાળક સવારે 9 વાગે લિફ્ટમાં પ્રવેશતી વખતે એકાએક લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી અને તેનું શરીર અડધું બહાર ને અડધું અંદર રહી ગયું હતું। જે ગંભીર પરિસ્થિતિમાં ફાયર વિભાગે તેને લિફ્ટને કાપીને બાળકને બહાર કાઢ્યો અને સિવિલમાં ખસેડ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત ઘોષિત કર્યો છે। સમગ્ર ઘટનામાં મહત્વની વાત એ છે કે જે લિફ્ટ છે તેનું યોગ્ય મેન્ટેનન્સ ન થયું હોવાને કારણે તેનું સેન્સર બરાબર ચાલતું ન હતું ને જેને કારણે બાળક અંદર પ્રવેશે તે પહેલા જ લિફ્ટ ચાલુ થઈ ગઈ ને સમગ્ર ઘટના બની ત્યારે જે સોસાયટીના એપાર્ટમેન્ટના રહીશો છે તેમણે હવે આ લિફ્ટ બાબતે વિચારવાની જરૂર છે। રાજ્યમાં પણ આવા અનેક બનાવ બન્યા છે, ત્યારે ફરીવાર આ જ પ્રકારનો એક બનાવ બન્યો છે જેમાં એક બાળકનો ભોગ લેવાયો છે। સમગ્ર ઘટનામાં પરિવાર પર આપ તૂટી પડ્યો છે વાલસોયા બાળકને ગુમાવવાને કારણે। જી, આભાર માહિતી આપવા માટે।